આ કામે ફરિયાદીના દીકરા વિશાલ સંદીપ કુમાર મીણા ઉંમર વર્ષ 22 જે સિક્યોરિટીમાં નોકરી કરતા હોય અને પોતે રૂપિયાની ચોરી કરતા, જેને તેના કામેના આરોપી ફિલ્ડ ઓફિસર દિનેશ નાથુલાલ મીણાએ ચોરી બાબતે પૂછપરછ દરમિયાન લાકડાના ધોકાથી માર મારી માથાના ભાગે તેમજ અંગૂઠાથી પહેલી આંગળીને ફ્રેક્ચર કરી તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ખૂન કરેલ, જે કામે ફરિયાદીશ્રીએ ફરિયાદ હકીકત જાહેર કરતા મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા જીપી એક્ટ મુજબનો ગુનો તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજ દાખલ થયેલ. સદર ખૂનના ગુના કામે સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન મુન્દ્રા વિભાગ મુન્દ્રા સાહેબનાઓએ સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઠુમ્મરનાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ખૂનના ગુના કામે સંડોવાયેલ આરોપી દિનેશ નાથુલાલ મીણાને હસ્તગત કરવા સારું સૂચના આપેલ અને મજકૂર આરોપી મરણ જનારને હોસ્પિટલ લઈ આવેલ તે જ હોય, જેથી તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ કે આ કામેના મરણ જનાર વિશાલ સંદીપ કુમાર મીણા જે સિક્યોરિટીમાં નોકરી કરતા હતા અને મરણ જનારે એક્ટિવ કાર્ગો કંપનીમાં આવતા ટ્રક ડ્રાઈવરના રૂપિયાની ચોરી કરેલ, જે ચોરી બાબતે આરોપીએ મરણ જનારને પૂછપરછ કરેલ, પરંતુ મજકૂર મરણ જનાર ચોરીની કબૂલાત કરતો ન હોય, જેથી આરોપીએ લાકડાના ધોકાથી માર મારી માથાના ભાગે તેમજ અંગૂઠાથી પહેલી આંગળીને ફ્રેક્ચર કરી તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી, જેથી મરણ જનારનું ગંભીર ઈજાના કારણે મોત નીપજેલ અને સદર ગુનાની વધુ ઊંડાણપૂર્વકની તપાસ તજવીજ ચાલુમાં છે. પકડાયેલ આરોપી દિનેશ કુમાર નાથુલાલ મીણા ઉંમર વર્ષ 37 રહે બ્રાહ્મણ કી બસ્તી, ગામ ગંભીરા, તાલુકો મલ્હાર ડુંગર, જિલ્લો માધોપુર, રાજસ્થાન, હાલે મોટા કપાયા, તાલુકો મુન્દ્રા, કચ્છ, ગુજરાત. આ સફળ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઠુમ્મર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ તેમજ ઝરપરા બીટ ચોકીના સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.